સાબરકાંઠામાંથી સમાચાર મળી આવ્યા છે। સાબરકાંઠાના હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી જાહેર થયા બાદની સતત વિવાદમાં રહી છે। આ વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક આવે છે। મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 10માં થયેલા સુધારા મુજબ કાર્યવાહી કરવાનો ચુકાદો આપ્યો છે। ઓકે, શું સમગ્ર મામલો છે અને ચૂંટણી જાહેરનામું બહાર પડ્યું ત્યાં પછી તમે શું કર્યું? ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું એ પહેલાથી અમે આ બધું ચાલુ કરી દીધું હતું। કંઈક સૂત્રોના જાણવા મુજબ અમે એવું જાણીતું કે આ લોકો પૂર્વ એમના એક્સ ઉમેદવારને ચૂંટણી અધિકારી તરીકે નિમવાના છે અને કેટલાક જૂના ડિરેક્ટરો હતા, 6-7 ડિરેક્ટરો હતા કે જે બદ ઇરાદાથી 3-4 મહિના પહેલા રાજીનામું આપ્યું હતું। એટલે અમે 17 તારીખે એપ્લિકેશન કરી, રિઝર્વ બેંકમાં કરી, બેંકને પણ જાણ કરી, પછી 23 તારીખે કરી, 24 તારીખે ફરીથી રિવાઇઝ એપ્લિકેશન કરી અને છેવટે અમે બોર્ડ ઓફ નોમિનીમાં ગયા। બોર્ડ ઓફ નોમિનીમાં ગયા તો પછી અમને સાંભળ્યા પછી 2 તારીખની મુદત આપી। એ મુદતની અંદર જજ સાહેબ હાજર નહોતા એટલે પાછું 5 તારીખ આપી અને 5 તારીખે સુનાવણી થઈ અને સુનાવણીનો આજે એનો ચુકાદો આવ્યો છે। ચુકાદામાં શું છે? ચુકાદામાં સૌ પ્રથમ તો નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એનો હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચૂંટણી અધિકારી અમલ કરશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। ચુકાદો